નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એપીએમસી માર્કેટમાં દિવસે દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો જુબેર પટેલ દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અંકલેશ્વરના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાંદરિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. ભરૂચ એપીએમસી માર્કેટમાં દિવસે દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા છે. જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિરોધમાં આજે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને ચૂંટાયેલા નગરપાલિકા સદસ્યો જુબેર પટેલ દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે માર્કેટના રસ્તાઓ પર કચરો, શાકભાજીના સડેલા ઢગલા અને ગંદુ પાણી ભરાયેલું છે. સ્વચ્છતા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી મચ્છર અને રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. વેપારીઓએ પણ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં એપીએમસીના વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી તેવી રાવ વ્યક્ત કરાઈ હતી. આ સંજોગોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો દ્વારા એપીએમસીના વહીવટીતંત્રને તાત્કાલિક ગંદકીનો નિકાલ કરવા અને કાયમી સ્વચ્છતાની વ્યવસ્થા કરવા કડક ચીમકી આપવામાં આવી છે. જો 7 દિવસની અંદર ગંદકી સાફ નહીં કરવામાં આવે અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે એપીએમસી માર્કેટ એ ખેડૂતો અને વેપારીઓની રોજીરોટીનું કેન્દ્ર છે. અહીંની ગંદકીના કારણે માત્ર વેપારને જ નહીં પરંતુ નાગરિકોના આરોગ્યને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. વહીવટીતંત્રની બેદરકારી બિલકુલ સહન કરવામાં નહીં આવે. આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લાની મોટામાં મોટી એપીએમસી માર્કેટની મુલાકાતે આવેલા છે. કેટલા સમયથી વરસાદ પડ્યા પછી ભયંકર ગંધ અને ભયંકર ગંદકી આ વિસ્તારમાં છે. આ વિસ્તારમાં એપીએમસી ચેરમેનથી લઈને સભાસદો કે માર્કેટના લોકોની મુખ્ય જવાબદારી છે સાફ સફાઈની અને અંદરની ગંદકી ના થાય તેની. લાખો રૂપિયાની રોજની આવક છે અને એને સહી જગ્યાએ વાપરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર તરફ જતા હોય એવું પણ દેખાઈ રહેલું છે. વારંવાર દર વર્ષે ગંદકી થાય, વરસાદ પડે, ગંધાય. આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિ જ્યારે વાત ઉપાડે ત્યારે એ સાફ સફાઈ કરે છે. આપના માધ્યમથી આજે એપીએમસીના ચેરમેનને, સભાસદોને કે માર્કેટના વેપારીઓને પણ અમે કહીએ છીએ કે આવનાર સમયમાં તાકીદ અને સાફ સફાઈ નહીં થાય તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ, આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, આ વિસ્તારના લોકો, આગેવાનો માર્કેટને તાળાબંધી કરશે. વારંવાર આવી ચીમકી આપવી ના પડે તો તાકીદે સાફ સફાઈ કરે એવી અમે આશા રાખીએ છીએ. નીટ પરીક્ષામાં થયેલી કથિત ગડબડ અને પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તેને દેશના યુવાધન અને લોકશાહીની જીત ગણાવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના સભ્યો દ્વારા મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ નિર્ણયને લોકો અને કોંગ્રેસ પાર્ટીની જીત ગણાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું કે આ નિર્ણય એ દેશના યુવાધન અને લોકશાહીની જીત છે. આટલા બધા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોવા છતાં સરકારે નિર્ણય લેવામાં વિલંબ કર્યો છે. જો આ નિર્ણય વહેલો લેવાયો હોત તો દેશના કેટલાક યુવાનોનું ભવિષ્ય બચી ગયું હોત. સંસદમાં પણ આ મામલે યોગ્ય ચર્ચા કરવામાં આવી ન હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધી અને દેશના યુવાનોએ હાથ મિલાવીને રસ્તા પર ઉતરીને અવાજ બુલંદ કર્યો, જેના કારણે આખરે અહંકારી સરકારને ઝૂકવું પડ્યું છે. આ માત્ર વિરોધ નથી પણ યુવા શક્તિ અને લોકશાહીની મોટી વિજય છે. કોંગ્રેસ પક્ષ હંમેશા દેશના યુવાનો અને જનતાની સાથે રોડ પર ઉતરીને લડત આપતા રહેશે. કોંગ્રેસના સભ્યોએ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી નીટ મામલે ન્યાયની માંગ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાને જનતા અને યુવાનોના સંઘર્ષની જીત ગણાવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા ફળવાડા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, પાલિકા સભ્ય જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આ દેશની લોકશાહી, આ દેશનું યુવાધનની જીત છે. જ્યારે જ્યારે યુવા શક્તિ અને જનતા એકત્ર થાય છે ત્યારે અહંકારી સરકારને નમવું પડે છે. એનું આજે આ તાજું ઉદાહરણ છે. જ્યારે જ્યારે સરકારે નિર્ણય લીધો તો કેટલા યુવાનોનો જીવ ગયો, બહુ દુઃખની વાત છે. તો પહેલો નિર્ણય કેમ ના લીધો? જ્યારે રાહુલજીએ સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી
રાહુલજી કોંગ્રેસ રોડ પર આવી, એમના દ્વાર પર ધરણા પર બેસી ગયા, ત્યારે સરકારને ઝૂકવું પડ્યું. આ યુવા શક્તિની જીત છે, આ લોકશાહીની જીત છે, અને આ યુવાનો સાથે કોંગ્રેસ હંમેશા રહેશે. આવનાર દિવસોમાં આ દેશની જનતા માટે, આ દેશની પ્રજા માટે, આ દેશના હિતમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ અમારા યોદ્ધા રાહુલ ગાંધી લેશે, અને આ પ્રજા એમની સાથે છે, આ યુવાનોની સાથે કોંગ્રેસ છે. દેશભરમાં રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવાના અનોખા સંકલ્પ સાથે બેંગલુરુના દિવાકર રેડ્ડી છેલ્લા 3 વર્ષથી મોપેડ પર એકલા પ્રવાસ કરી રહ્યા છે. 1 નવેમ્બર 2023થી શરૂ કરેલી તેમની ઓલ ઇન્ડિયા ટ્રીપ અંતર્ગત અત્યાર સુધીમાં તેઓ 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપી ચૂક્યા છે. 998 દિવસની યાત્રા પૂર્ણ કર્યા બાદ તેઓ ભરૂચ પહોંચ્યા હતા. દિવાકર રેડ્ડીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરાવવા, સલામત રીતે વાહન ચલાવવા અંગે જાગૃત કરવાનો છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોપેડ પર પ્રવાસ કરીને તેઓ લોકો સુધી રોડ સેફટીનો સંદેશ પહોંચાડી રહ્યા છે. આ યાત્રા દરમિયાન દિવાકર રેડ્ડીએ અનેક ધાર્મિક તેમજ દુર્ગમ સ્થળોની મુલાકાત પણ લીધી છે. હવે આગામી સમયમાં 2 લાખ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ નોંધવાનો તેમનો લક્ષ્ય છે. ભરૂચ પહોંચેલા દિવાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ખૂબ જ સેવાભાવી અને આવકાર આપનાર છે. ગુજરાતમાં મળેલા લોકોના સ્નેહ અને સહકારને કારણે તેમની યાત્રાનો અનુભવ વધુ યાદગાર બન્યો છે. करने के लिए और 1.5 साल लग जाएगा मेरा, और इसमें एक रोड सेफ्टी अवेयरनेस दे रहा हूँ. बहुत लोगों ना हमारा सेफ्टी के लिए कोई हेलमेट नहीं पहनता है, पुलिस को पकड़ते करके हेलमेट पहनता है. हमारा सेफ्टी के लिए हेलमेट पहनना बहुत ज़रूरी है. मैं हर दिन 1-2 एक्सीडेंट देखता रहता हूँ, इसलिए लोगों को इसका बारे में थोड़ा अवेयरनेस देने के लिए मैं एक रीडिंग कर रहा हूँ, और ये पूरा कंप्लीट करने के लिए और 1.5 साल लग जाएगा. ये बहुत लोग पूछ रहा था, ये छोटा गाड़ी लेके आप क्यों इतना लंबा सफ़र कर रहे हैं. लोगों का सोचता है दूर दूर जाने के लिए बड़ा गाड़ी चाहिए, छोटा गाड़ी में नहीं कर सकते करके बहुत लोग सोचता है. इसमें गाड़ी का मैटर नहीं, कौन सा गाड़ी में कहाँ तक भी लेके जा सकते करके लोगों को दिखाने के लिए छोटा गाड़ी लेके मैं कर रहा हूँ. ભરૂચ તાલુકાના લુવારા ગામે આવેલા તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. તળાવમાં મગર દેખાયા બાદ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને તળાવ નજીક અવરજવર કરતા ગ્રામજનો, પશુપાલકો તેમજ પશુઓને લઈને જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાં મગર દેખાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તળાવ આસપાસ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. ગ્રામજનોએ તંત્ર અને વન વિભાગને જાણ કરી મગરને સુરક્ષિત રીતે પકડી અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે. સાથે જ મગરને પકડવામાં આવે ત્યાં સુધી તળાવ નજીક લોકો અને પશુઓની અવરજવર અંગે જરૂરી સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આર્ટિફિશિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાંદરિયાની 7મી પુણ્યતિથિના અવસરે જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે, જેનાથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે છે. તેમણે આયોજકોની સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદરિયા, સમાજના આગેવાનો, ટ્રસ્ટના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આયોજક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અને મને જોયું છે કે 7મી પુણ્યતિથિએ સમગ્ર ગુજરાતમાં 160 થી વધુ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિના કાર્યો ચાલી રહ્યા છે. અંદાજે 12,000 થી વધારે બોટલ રક્ત આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન
એકત્ર થવાનું છે અને આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ રક્તદાન દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે કેશોદ ખાતે મિત્રો અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ફરીથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવા બદલ પટેલ સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર. અંકલેશ્વર ઉમરપાડા રોડ પર કબ્રસ્તાન પાછળ આવેલ તળાવમાં મગર દેખાતા ભયનો માહોલ સર્જાયો છે. પશુ ચરાવવા ગયેલા સ્થાનિક પશુપાલકોએ તળાવના કાંઠે મગરને જોતા તળાવ નજીકથી પોતાના પશુઓને હટાવી લીધા હતા. મગર તળાવના કિનારે જોવા મળ્યો હતો અને નજીકમાં પશુઓ ચરી રહ્યા હતા, ત્યારે પશુપાલકોએ પોતાના પશુઓને તળાવથી દૂર કરી લીધા હતા. તળાવમાં મગરને જોતા પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે વન વિભાગ પાંજરું મૂકી મગરને પકડે તેવી લાગણી પ્રવર્તી છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપો પર રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 11 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાવાસીઓ માટે એસટી બસની સેવામાં વધારો થયો છે. રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપો પર રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 11 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના શુભ હસ્તે નવી બસોને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી અને સુલભ પરિવહન સેવા મળી રહે તે હેતુથી આ 11 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસો શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરીની સુવિધા મળશે. અંકલેશ્વરની મન્નત સોસાયટીમાં એક મકાનના ધાબા પર 2 દિવસથી બ્લેક ઇબિસ નામનું પક્ષી ફસાયેલું હતું. સ્થાનિકોએ આ અંગે એનિમલ લવર્સ ગ્રુપમાં જાણ કરતા ગ્રુપના કૌશિક પટેલ અને ફૈઝાન તાજભાઈ દોડી આવ્યા હતા અને નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર વિભાગના વિશાલ પટેલ કર્મચારીઓ સાથે દોડી આવ્યા હતા અને બંનેના સંયુક્ત પ્રયાસોમાંથી ભારે જહેમત બાદ સલામત રીતે ઇબિસ પક્ષીનું રેસ્ક્યુ કરાયું હતું. પ્રાથમિક સારવાર આપી તેને સુરક્ષિત કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યું હતું. શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ વમલેશ્વર દ્વારા શ્રી રેવા સંગમ તીર્થધામનો વિકાસ થાય અને ધર્મ પરિવર્તનની ચાલતી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુસર મધ્યપ્રદેશના જબલપુરના સંકેતધામ આશ્રમના સંત ગિરીશાનંદ સ્વામી અને આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલના સાનિધ્યમાં હિન્દુ ધર્મસભાનું રેવા સંગમ તીર્થધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ ધર્મસભામાં સાધુ સંતો, રાજકીય આગેવાનો તેમજ અંકલેશ્વર, હાંસોટ તથા સુરત અને મોટી સંખ્યામાં વમલેશ્વર ગામની આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ભારે આતંક સામે આવ્યો છે. મુખ્ય માર્ગો અને શેરીઓમાં ચાલતા આંખલાઓના યુદ્ધે લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે. એક મહિલાને ભેટી મારતા બંને હાથમાં ફ્રેક્ચર થયું હોવાના અહેવાલ પણ સાંપડ્યા છે. આંખલાઓના યુદ્ધના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. લોકોએ નોટિફાઈડ ઓથોરિટી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સૂકો મેવો અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ 11થી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થતાં મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રત દરમિયાન 5 દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી. વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા, અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેન દ્વારા સૂકો મેવો, વેફર, ખજૂર, કોપરાના લાડુ, ચોકલેટ, મહેંદીના કોન, હાથ રૂમાલ, લિપસ્ટિક, નેલ પોલિશ, નેકલેસ, કપડાં, પીનો, રબર વગેરે આપવામાં આવ્યા હતા અને વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો, કપડાં, ચોકલેટ આપવામાં આવ્યા હતા. તેમજ જે બહેનોના લગ્ન થવાના છે તેવી દીકરીઓને ચોલી, સાડીઓ, સેટ તથા મેકઅપની કીટ આપવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ અને હંસાબેન પટેલ દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, સેક્રેટરી સીમાબેન ચુડાસમા અને બીજા સંસ્કૃતિ ટ્રસ્ટના સભ્યો તથા ગુંડિયા ગામના સરપંચ રણજીતસિંહ ગણપતસિંહ વસાવાએ હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો. બાળાઓને એક પ્રોત્સાહન રૂપે આટલો બધો સામાન જે કિંમતી છે જે તમને આપવા માટે ત્યાંથી ભરૂચથી આપણે સુધી આવ્યા, એટલે એમનો પણ આપણે આભાર માનીએ કે આપણને આપણા ગામને પસંદ કરી અને બાળાઓને
આ જે લુણા વ્રત છે એમાં આટલું સરસ સામાન લઈને આવ્યા છે, તો આપણે એમનો આભાર માનીએ અને આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું એમનો હૃદયથી આભાર માનીએ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ એપીએમસી માર્કેટમાં દિવસે દિવસે વધી રહેલી ગંદકી, કચરાના ઢગલા અને ગટરના પાણીના ભરાવાથી વેપારીઓ અને ખરીદદારો ત્રસ્ત બન્યા. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો જુબેર પટેલ દ્વારા એપીએમસી માર્કેટની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અંકલેશ્વરના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાંદરિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાઈ, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.